ગણિત ગુરુ યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 9 વિદ્યુત અને પરિપથમાંથી એક બહુ જ મહત્વની વસ્તુ વિશે જાણવાના છીએ। હા, એ છે વિદ્યુત કોષ। એ જ વસ્તુ જે આપણા રિમોટથી લઈને રમકડા બધાને ચલાવે છે। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલો સવાલ, આ વિદ્યુત કોષ છે શું? જરા વિચારો, આપણા હાથમાં જે ટીવીનું રિમોટ છે, દિવાલ પરની ઘડિયાળ છે, આ બધું કંઈ જાદુથી તો નથી ચાલતું, બરાબર ને? આ બધાને ઊર્જા આપનાર એક નાનકડો પણ શક્તિશાળી સ્ત્રોત છે, અને એ જ છે વિદ્યુત કોષ। જો એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો વિદ્યુત કોષ એક નાનું પાવર હાઉસ છે। એની અંદર અમુક રસાયણો હોય છે, અને આ રસાયણો રાસાયણિક ઊર્જાને વીજળીમાં એટલે કે વિદ્યુત ઊર્જામાં ફેરવી દે છે, અને પછી આ જ વીજળી આપણા ઉપકરણોને જીવંત કરી દે છે। આમ બહારથી જોઈએ તો સેલ એકદમ સામાન્ય લાગે, ખરું ને? પણ ચાલો જરા નજીકથી એની રચનાને સમજીએ। એની અંદર એવું તો શું છે જે આટલી બધી શક્તિ પેદા કરે છે? દરેક વિદ્યુત કોષને બે છેડા હોય છે। એક ધન ટર્મિનલ, જેને આપણે પ્લસ પ્લસ કહીએ છીએ, અને બીજો ઋણ ટર્મિનલ, જેને માઇનસ માઇનસ કહીએ છીએ। ઉપરની બાજુ જે નાની ધાતુની ટોપી જેવો ભાગ છે એ છે ધન ટર્મિનલ, અને નીચેનો જે સપાટ ચપટો ભાગ છે એ છે ઋણ ટર્મિનલ। બસ વીજળીનો આખો ખેલ આ બે છેડાઓની વચ્ચે જ ચાલે છે। સારું, રચના તો સમજાઈ ગઈ, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે અને આપણા રોજિંદા જીવનમાં આપણે એને ક્યાં ક્યાં વાપરીએ છીએ? ચાલો આ સવાલનો જવાબ શોધીએ। આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે। સેલની અંદર જે રસાયણો ભરેલા હોય છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, અને એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે। અને હા, ગણિત ગુરુ પર આપણે આવા જ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સરળતાથી સમજીએ છીએ। પણ યાદ રાખજો, આ રસાયણો અમર નથી હોતા। જેમ જેમ એ વપરાતા જાય, સેલની શક્તિ ઘટતી જાય છે, અને છેવટે એ કામ કરતો બંધ થઈ જાય છે। હવે જરા આજુબાજુ નજર કરો। વિદ્યુત કોષ ક્યાં નથી? એલાર્મ ઘડિયાળમાં, ટોર્ચમાં, રેડિયોમાં, કેમેરામાં, અને હા, ટીવીના રિમોટમાં તો છે જ। નાના બાળકોના રમકડા પણ આ નાના પાવર હાઉસ વગર તો ચાલે જ નહીં। વિદ્યુત કોષ જેટલો ઉપયોગી છે એટલો જ સાવચેતીથી વાપરવો પણ જરૂરી છે। એક બહુ જ મહત્વની વાત છે જેનું ધ્યાન રાખવું જ પડે, નહીંતર મુશ્કેલી થઈ શકે છે। આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો। વિદ્યુત કોષના બંને છેડા એટલે કે ધન અને ઋણ, એ બંનેને ક્યારેય કોઈ તાર વડે સીધા જોડવા નહીં। જો ભૂલથી પણ આવું કરશો તો એની અંદરના રસાયણો ખૂબ જ ઝડપથી ખલાસ થઈ જશે, અને સેલ તરત જ નકામો થઈ જશે। તો આ હતી વિદ્યુત કોષની એક નાનકડી પણ રસપ્રદ સફર। આશા છે કે આ નાના સેલ પાછળનું મોટું વિજ્ઞાન સમજવાની મજા આવી હશે। જો વિજ્ઞાનને આટલી સરળતાથી સમજવું ગમ્યું હોય તો અમારી ગણિત ગુરુ ચેનલને જરૂરથી સપોર્ટ કરજો। આ સમજૂતીને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવા વિષય સાથે। આભાર।